સમાચારમાં આગળ વધીએ આપણે રાજકોટની જાણકારી આપી કે જ્યાં જસદણના ભંડેરિયા ગામમાં ધોધમાર વરસાદના સમાચાર છે। ગામમાં ભારે વરસાદને કારણે ચેકડેમ ઓવરફ્લો થયો છે। ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂત પાણીમાં ફસાયો હોવાનું સામે આવ્યું છે। પાટલા પોલીસ અને સ્થાનિકો દ્વારા ખેડૂતોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। દોરડું બાંધી રેસ્ક્યુ કરી પાણીના પ્રવાહમાંથી ખેડૂતને બહાર કાઢવામાં આવ્યો। પાણીના પ્રવાહમાં તણાતા બે બળદ અને ખેડૂતનું રેસ્ક્યુ કરાયું હોવાના દ્રશ્યો છે। बस धीमे 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 निराते દ્રશ્યોમાં જોઈ શકો છો આપ કે લોકોના રેસ્ક્યુની જે પ્રકારે ફરજ પડી હતી। ભંડારિયા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો, ચેકડેમ ઓવરફ્લો થયો, પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું, જેના કારણે એક વ્યક્તિ તેમાં ફસાઈ ગયા હતા। ભાડલા પોલીસ અને સ્થાનિકો પણ સ્થળ પર પહોંચ્યા અને ફસાયેલા ખેડૂતોનું રેસ્ક્યુ કરાયું। પૂરી જાણકારી અમારા સંવાદદાતા રાજેશ આપી રહ્યા છે। રાજેશ, રેસ્ક્યુના દ્રશ્યો મેં જોઈ રહ્યા છે, શું સ્થિતિ છે અત્યારે ત્યાં? જસદણની અંદર ગત રાત્રિના સમયે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને હાલની તકે વાત કરીએ તો અત્યાર સુધી 4.5 ઇંચ વરસાદ છે તે જસદણમાં ખાબક્યો છે। ત્યારે જસદણના જે ભંડારિયા ગામમાં છે ત્યાં ધોધમાર વરસાદના કારણે કોઝવે પરથી પાણી ફરી વળ્યા હતા અને ત્યારે ચેકડેમ ઓવરફ્લો થતા એક ખેડૂત છે તે ફસાયો હતો। હાલની તકે વાત કરીએ તો ભાડલા પોલીસ અને સ્થાનિકને જાણ થતાની સાથે જે તાત્કાલિક જ છે તે ખેડૂતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। દોરડું બાંધી અને તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। સાથે જ બે બળદ પણ તણાયા હતા, તેનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। હાલની તકે પાણીનો પ્રવાહ છે તે બે બળદ અને એક વ્યક્તિનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હાલની તકે જસદણની અંદર અત્યારે પણ ચાલુ વરસાદ છે। જી બિલકુલ રાજેશ, આભાર તમામ વિગતો બદલ। તો રાજેશ, મારા સંવાદદાતા કહી રહ્યા છે તે અનુસાર સતત વરસાદની સ્થિતિ અત્યારે પણ બનેલી છે। 4-4.5 ઇંચનો વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે। નિરાતે નિરાતે હો, આરામથી।